તો વાત કરીએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગર શહેરમાં પડેલા સારા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। શહેરના 80 ફૂટ રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ પાસે સમગ્ર માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। આ વર્ષે પણ સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી। વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે પાણીનો ભરાવો સતત વધી રહ્યો છે। પ્રથમ જ સારા વરસાદે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। हाल बात करी सुरेन्द्रनगर जिला में वर्षों घना समय थी राह जोता था वरसाद हाल वरसाद कई रात्रि झरमर तेमज अमुक जगह धोधमार वरसाद वरसता हाल कई जगह के घनी बधी जगह पानी पर भराना था। अमुक ठिकाणे वधारे वरसाद आवे। जिला भर में हाल एक पण वात करवानी जरूर है कि खेडूत एक तातनी गुणे राह जोई रह्या हता। वरसादनी जे खेडूतने बहुत जरूरी थी। खेडूतो पण हाल खुशखुशाल थई रह्या छे અને જિલ્લાની અંદર હરેક જગ્યાએ આજ રેડ એલર્ટ જાહેર કરેલું છે। એ દરમિયાન પણ વરસાદ આજ કાલ રાતથી ચાલુ છે। મયુર સંધી, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। તો આ તરફ વાત કરીશું રાજકોટની।